હા બોલો ને. આજ પછી હવે તમને કોઈ દારો વેચવા પૈસા તમારા હગામ કોઈ નાલું એ ભલા મોણા એવું નહીં યાર. આ હું ક્યાં દાડી ધક્કા ખાઉં બરાબર. હા. પણ મારે કઈ ઘેર દેખાતા જ નહીં જીગર. તો જતા રહે. આ તો રાતી જઈએ આપડે. પણ તમે કહો યાર કે મહિનાના વેચવા આલો અને કે હું હલાઈ દઉં કે તમે પાહા અને આ તો યાર 2 મહિના છે હજુ આલે નહીં પાહા શું કરવાનું? તમારી વાત સાચી વાત છે તમારી. પણ હવે કરીએ હું હવે જઈએ આપડે એવું કહે બરાબર. આ ધોકું તમે લઈને ફરો તમે. એટલે યાર પેલો કૂતરો વસમાં આવે પાછા તમે નાઈશો તો ભાઈ હું એકલો શું કરું? એ વાત આજે કૂતરાનો તાસ બહુ વધી ગયો અમે. આ મેં પાડકા ગામમાંથી યાર લઈને આવવું પડતું કૂતરો. સાચી વાત છે. હાય હારું ખવાય વધારે જેવું બહાર જવા જવું પડશે. હારું ડોશીએ પાણી મેલવાનું કીધું વાહન ગવા હવે પાણી કાઢીને મેળવું પડશે. હા ડોલ આટલા મેલું ને પછી ચૂલો હળગાવ. છોકરા પાણી લાવજે. તાર માયા શિખર કેવું શાક કર્યું તું ખાધું તારું પેટમાં ગડબડ થઈ રહી મને બોલ. ખબર નહીં કાકા મેં તો ચોખાતી કાકા પેલા બે છીએ વળે અડધી રાતના અત્યારે રાત્રે લે તારી આ તો ચતુરીઓ ખૂંખા બેહી આયા ઉઘરાણી કરવા આયા આપણા ઘેર એટલે હું કહું ખબર લે લોટો બોટો મેલીને તું ઘરમાં જતો રહે ને હું હંતાઈ જાઉં એટલે આઈને પૂછે તો એમ કહેજે મારા કાકો બહાર જાય. ચતુરજી હા આજ ગમે તે થાય તમારા હગા પાસેથી મને પૈસા લઈ દેજો. હા આ તો પૈસા ફાઇનલ. નકર 2 મહિનાથી હજુ આલે નહીં. આ તો ફાઇનલ. એ દલાજી બાળાઓ આવતું નહીં ચમ. ખખડાવો તમાર બુડો. એ તો જલાજી તો ગયા. મારા કાકો ઘેર નહીં બહાર ગયા એ તો અડધી રાતે બહાર ગયા. બહાર ગયા ચોકીઓ એ કોઈ કોમથી ગયા કે કોમથી ગયા છે જ નતા. એટલે કોઈ આમ કેટલા વાગે આવશે પાછા? એ તો ખબર નહીં એ તો કઈ ગયા કે બહાર જાઉં. વાતો બહાર ગયા. પેલા લાલપા હા લાલભાઈ તો બોલાવતા. લાલપા હા આ બોલાતા બોલાવતો. આવું બોલાય ના ખાટલો બાટલો થાય નહીં તમે ભૂલી જવાનું. ઉભા રહીએ. ઓ યાર આ પૈસા લેવાના એટલે ઉભું રહેવું પડે નકર પાછું ના ઉભો રહું તો. એ વાત સાચી તમારી. ચાતુરજી હા બોલો. પેલો છોકરો આગો ના આવ્યો હોય ને તેને જલ્દી પાછો બોલાવો મારા પાસે એક મસ્ત આઈડિયા આવી છે. એવું? એ છોકરા પાછો. એ છોકરા તને એક વાત કહું છું 50 રૂપિયા તને વાપરવા આલું અને લાલભા જોડે જઈને અમારે બેવાનું નામ ના લેતું બરાબર. શું કે છે ખબર તમારા કાકો અને તે મારા કાકાનું વાજ્યું હોય તો તમે હાલ ના હેડો બરાબર. અમારું નામ ના લેતું અને તું આવે ને તો તને 50 રૂપિયા વાપરવા આલ દેવાનું. તો લાવો 50 રૂપિયા આપશો ને? હા 50 રૂપિયા આલ દેવું તને. તને 50 રૂપિયા મળી જશે. ના ભોલા આદમી યાર ના રવિવારે નહીં યાર રવિવારે મારે બીજા જવાનું જેમ સોમવાર રાખો સોમવાર નક્કી યાર આપો તો રવિવારે નહીં આવીએ તમને ખબર તો હતી યાર કે મારે રવિવારે જવાનું હું યાર ભલા આદમી તમે સોમવારે કરો યાર નકર રવિવારે તો હું નહીં આવું પછી આવીને ચલ્લો મોકલાઈ જાય. લાલબા સારું મારા કાકા પગે વાગી હાલો જલ્દી ફટફટ. આ તો કહું ખોટું નહીં કહેતો ને? ખોટું ના કહું જલ્દી હાલો તમે. અંકાજી હા પેલા આપણે ભારી જાય ને હા તો એને હંતાઈ જશે. હવે વાત તો સાચી હો તમારી. એના પેલા આપણે હંતાઈ જેવું કેવું તમારે લે હાલો આટલો હંતાઈ જીવું તો આવું નહીં તો આપણે ઓય બરાબર શું કેવું આ બાજુ આપતો કોણ ભલે એમ તો ઉધી તા કાકા ને તે પડે રે એ તો ડોલ લઈને જતા હતા એટલે પડ્યા ભોય પાણી ભરેલું. એવું હે વાત તો ગળા ઉતરતી નહીં તો આવ્યો હું જોઈએ કોઈ તો કોઈ હય નહીં લ્યો શું કરવાનું તો જે તા કાકો તો જે બોલાય કે તા કાકા
કેવું લાલભા? આવો આવો ચાલ આ તમે હમણાં જ આયા એ તમારી વેટિંગ કરીને બી આયા હતા એટલે અમારી નથી તો લાલભા બોલાવીએ અને મસ્ત એક આઈડિયા આવે તમારે જોડે એવું કહીએ એમ. બોલો બોલો તો તાન ખાટું લેતે કી કહેજો કહેજો હાલ લઈ જાવ ઉભા કરો આપણે દેરી કિસ ખાટલો બાટલો લાવો. ખાટો બાટો લાવો ને ભાઈ કહો અને પ્લાન હું થયું તો જલાજી બોલાવ બાર યોન ટોટીઓ ભાજી ગયો છે તો બોલાવ કી યાર યાર જબ્બર થયું હોવાની જબ્બર કરી તમો થયું અરે ઓ છોકરો માં ઘેર આવી યાર હું ઉરોળું થઈ ગયું તું કે ખરા કે માર કાકા પગે વાજી કે ભૂઈ પડે એટલે હું આવી ગયો બોલાતા કી યાર જલ્દી કરજે હા ચતુરજી બોલો બોલો. જોઈ ખાલી અંધારામ તીર મારી પણ કેવું વાજીયો ખતરનાક વાજીયો ને બરાબર નિશાની વાજી. બે હો હા બેસી. કોણી પર લાગજે ને બોલો ચમ આયા હોય અડધી રાતના આ તો અમારે એક આઈડિયા હતો મુકો કહીએ લાલભાન. હા તો બોલો કી યાર બોલી 2 મિનિટ બેહો પાણી પીવા દે. જલ્દી લાવજે લે પાણી ભરી બોલો તને હું લેવા આયા હતા હારું આ 10 નો જેક નહીં છે હારું જોવા જવું પડશે લે તારી આ તો લાલભાનો અવાજ છે લે આ ચતુરજી ખૂંખારજી લાલભા ચમ બોલાયા મારા ઘેર મને કોઈ ડખો લાગે હાલ જવું નહીં કર હા તમે બધું ચા દો તમે હું કોમ કરવા આવ્યા હતા પેલા એમ કહો પૈસાની વાત ના કરતા હો ભલા આદમી આ વખત તો જેમનો હું આખો આવી રહ્યો લુખ્ખો થઈ ગયો એમ કોકના દાગીના લીધા કોકનો લુખ્ખો લીધા કોકનો ચોલા કરાય ને એમાં હું તો આવી રહ્યો યાર અરે ભલા મોણામાં વાત તો સાંભળો યાર તમે. હા બોલો હવે પૈસા લેવા નહીં પૈસા આલવા આયા એવું હે ઓ લાવો કીતા નથી યાર રવિવારના સોમવાર બીજા જેમ હોય કને ચોલ્લો કરવા થયું કેવું કેટલા જ્યાં હું એમ તો અને મેં પા થોડા નહીં 4 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા તમે પેલા ઓછીના પૈસા લીધા હતા ને અમારા જોડે એના પૈસા તમારે પેલું શું કહેવાય ઓ તારી 8 લાખ રૂપિયા આ ચતુરીઓ જોડેથી તો મેં પૈસા લીધા હતા મને જવા દે ને કા લાલભાઈ એકલા પૈસા લઈ લેશી કાયદેસર 2.5 લાખ રૂપિયાનો માલિક હું એવું મને જવા દે ઓ તારી 4 લાખ રૂપિયા સારી આ એવા ચા રાવણ જરા તમે અઢળા પગે દોડીને આયા. હું તો રાવણ જીતો ભલા આદમી હું તો પાછળ હતો એવો છે તારા છોકરા કહે તો જીતો હું બેહો 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 આવજો દોડતા થાક્યા છે બેહો. એલા તમે હાલા 4 લાખ રૂપિયાની વાત કરો મને કહેજો તમે ઓછીના 20000 રૂપિયા લીધા હતા ખબર ઓવે 20000 રૂપિયા તો મેં લીધા હતા તો કાયદેસર 2.5 લાખ નો માલિક મુઈ ના ગણાવ ઓહો લાલભાઈ એકલા જો 4 લાખ રૂપિયા તમે હાલો હતા એટલે 4 લાખ રૂપિયા એટલે મેં બેવાના ગણીને કીધા 2.5 લાખ તમારો ને 2.5 લાખ હોવાના હા એમ લાવજો જો 2.5 લાખ રોકડા હા હાલ દો ને ઉગાડી ગયું એટલે ના લાવજો આવજો તમે આ બાજુ યા, શું કહો છો? જો હવે મેર આવી ગયો બરાબર બધો પ્લાન તો કમ્પ્લીટ થઈ ગયો ઓહો, સાચી અને વાત હવે જે પેલા પૈસા લેવા ને એ લવડાઈ જોઈએ હા બરાબર. કોઈ મજા નહીં આવે તમને કહી દઉં હા ચા તો કહી દો હેડો. ચતુરજી હા ખાલી જેટલો કાગળિયો જોઈ બોલો હેડો ફટફટ કાગળિયા આલ દઉં 2.5 લાખ મને આલ દો ફટફટ ભલા મોણા હું કહું હોય હા. વાત તમને બોલો. કાગળિયો કોઈ કરવા નહીં હા. તો પેલા આગળના જે 20000 લીધા ને એ પેલા આલો ને. એના 20000 પેલા આલવા પડી ઓહો ઓહો. પણ એના 20000 નું તો હાલ સેટિંગ નહીં થાય આપણે નહીં જોતા હોય ચાલશે આપણો અરે, આમાં એવું ના હોય યાર. પણ 2000 રૂપિયા આલો ને તો હોમાં 2.5 લાખ રૂપિયા મળી હા આ નવી સ્કીમ બહાર આ આવી. ભરા તો મળી તમને બીજા એમ પણ એના 20000 નું તો હાલ સેટિંગ નહીં થાય અમાર અમારે 2.5 લાખ રૂપિયા નહીં લેવા માર તો માર જોડી પૈસા જ નહીં યાર જેમમાં હું તો આવી રહ્યું આ તો કરી. એટલે આમાં કેવું તમારે ખબર? તમે 20000 આલો ને તો પેલા 2.5 લાખ મળે ને એમાં તમારે બધું ચૂકતા થઈ જાય. હવે કશું ચૂકતો નહીં કરું અમારે 20000 નહીં આલવા કાયદેસર સેટિંગ નહીં થાય અમાર યાર માર તો જેમમાં આવી રહ્યો ને કઈ હું અભી હાલો ચાલ દો 30000 રૂપિયા અમારે થોડી જોવાનું હોય. તમે આગળ જે લઈ ગયા હોય તો આલો પેલા. જબ્બર રકમો લાયા હો તમે તો હવે ચા દાથી ધક્કા ખાવ તો આ તો દેખાતા જ નહીં. ચલો વ્યાજ ચડ્યું ખાલી બોલો વ્યાજ હશે ગોળમોળ 10,000 રૂપિયા. 10000 હા રૂપિયા એટલે ટોટલ 30,000 રૂપિયા આલો. એ એટલું બધું વ્યાજ ના ગણાય ભલા આદમી તમે એવું ભલા આદમી આવું તો ના હોય તાર.
અરમનું ખાશે નહીં ભગવાન જોવા હું કેવું લાલભા અમે તો હમણાં આરામનું નહીં ખાતા પણ તઈ પૈસા આલો અમને. ચતુરજી આજના વધારે વ્યાજ ના ખવાય ને કે ભગવાન તમને નરકમાં જગ્યા નહીં આલે, તમને કહું હું. એ વાત બધું સાચી છે. એ બધું માન નહીં જોવાનું. તમે આ શરમનો દુરુપયોગ ના કરશો. અમે કેટલા ધક્કા ખાઈએ દાડા ખબર? અને પૈસા મેં નહીં આલે, વડીલે આલે યાર. એમનો અમુક જોઈ પ્લે કરો. આ વડીલ તો કશું બોલતા નહીં યાર, તમે જ બોલ બોલ તમે કરો તો યાર. આટલું બધું ખ્યાલ થઈ જોવો. ચતુરજી આ હું યાર છોકરો જેવું બોલાવો તમે સીધી રીતે કહી દો ને પૈસા આલવાના કે નહીં આલવાના ને કોઈ મોન બોન નહીં દેવાય તું વાત કરો ઓ હતી. તારી એટલે અમાર ઘેર આવીને અમાર ઉપર ટાણી કરશે એમ? આ તો હોવાની શરમ ના લીધે બોલતો નહીં યાર તમે ન કરતા ચણા ભાજીને પડતા કરે વાત કરો છો. આ તો ગરમ ગરમ પાણી ઉકળી લે તાત્કાલિક આ તો. આ તો ચા કરતા કેટલી ગરમ વધારે થાય એવું કેવું? એ હોય જ ને કેટલી ચા કરતા કેટલી ગરમ. પૈસા એવા ના આલે, એમની થોડી આલે. પૈસા નહીં મળે ચતુરજી, તમારે ત્યાં ઘેર જઈને કૂતરો ઉઠીને ઊભો હોય તો ઊંઘી જઈશું. તું તો આ ઘર નંબર બધું નોમે કરી દો લે લાવો લે કાગળ એટલે તમે ઘરનો જ કાગળિયા લઈને ભાઈ તમે હું લઈ જાઓ ભાઈ? સાચું સાચું. તું તો ઘર નંબર બધું પાડી નાખો જીસીબી ને ફોન કરવો પડે. આની ભૂખાજી જીસીબી ચાલી ફોન રાખવા માંડી એમ કેજો મને. જીસીબી તો ડ્રાઈવરને ફોન કરવાનો હોય. આ પણ એ બધું ગમે તે હોય તમારે પૈસા આલવાના એક નહીં એમ કહી જાય છું પૈસા તો આજે નહીં મળે કે કાલે નહીં મળે. તો ઘર ભાઈ ભાજી નાખ્યો હું એમ કહું એટલે ઘર તમે એના હટાનું ભાગો, તમને જોડ નહીં આવ્યું. તો તમે જો નહીં આવતા હોય કે 20,000 છે મારા હિલાવો ફટફટ એવું કરવા હાલવા પડ્યું ઓછીના માણસો જોઈ જોઈ આ તો કોઈ જોવે નહીં, ભમાવાનું, ભમાવાનું. તમને હું ભમાયો હું તો ભમાતો ભમાય પણ તમે પેલા આ સાઈડ આવજો તમે. Come on. ભમાવો ઓય, ચતુરજી, એટલે ચા કરતા ખીચડી કરે તો જ થાય છે. ચા કરતા કેટલી ગરમ જ હોય ને. પૈસા લેવા આવે એક તો અને પાછા હાલવા નહીં પડતા. ખબર જ પડતી નહીં. ખબર જ પડતી નહીં. બિહારો આમ બેમ ફૂઈ બિહારજો ફૂઈ બિહાર એટલે અમારા જ ઘેર આવીને અમને ફૂઈ રહ્યા છે એમ? હવે હોટલા સુધી હોટલું જ. આ! ધોકું થાય બીજું ધોકું. ફૂઈ બિહાર ને બીજી પર છે પૈસા આલવાના કે નહીં તમારે એમ કહી દેજો આલવાના પૂછ્યો કાલ કાલ. કાલની વાત નહીં અત્યારે આવા એક નહીં આ ના અત્યારે તો નહીં, પૈસા જ નહીં છે. માં આવ્યો હું તો યાર. તો જે મહિના કું તો ઈ યાર, રાધે રાધે મારી જોડે પૈસા કોણ હાથે માં હાલવાય રાવ પૈસા. એ નહીં પાઉં કશો વાંધો નહીં, હવે મહી નાખો તમ તાર. અમે લાલભાઈ બે જણા હાલત પોલીસ સ્ટેશનમાં કેસ કરીએ કે આને અમારું ઘર લૂંટવા આયા છે એવું લખાઈએ ફરિયાદ. અને તમે કેવો કેસ કરો તમારા પેલા હું કેસ કરી નાખું કહી દો કે અરે મારા 5 લાખ રૂપિયા ચોરીને જતા રહે 5 લાખ નહીં 10 લાખ નો લખાઈ જાવ છો ખાલી. એમાં તો હું કેસ લખાવ્યું. તો તો એતા હું એ, direct ફોન અમારા કરી ઘરમાં આવીને અમારા જ ઘેર આવીને અમોને જ મારી ગયા અને અમારા ઘરમાં બધા પૈસા લઈ ગયા. અને વહુના દાગીના લઈ ગયા એવું લખાય એવું કેવું લાલભાઈ? ફેદો નાખો આમ ફેદો નાખો. અલે ફેદરવાની ચો વાત કરો અરે કેસ કરવામાં કોઈ નહીં તો કેસ તો થશે, કાયદેસર કેસ થશે. ડોશીના દાગીના બાગીના બધું લઈ ગયા. અમે તો કહી દઈશું પોલીસ. કરી નાખો કેસ કરી નાખો અરે તમારા આ વાતમાં એવું કહેવાય જતું જવું હોય ને તો એને ચેલી માફ કરી દો. આ તમારા પારું સબૂત છે, બતાવી ગયો અમને અમારા પાસે બધુંય સબૂત છે. તમારા પાનું સબૂત છે કે તમારા પાસે સબૂત છે વેચાર તમે ને વેચાર તમે બેવાને 40,000 લીધા ને એની સહી પડી અમાર જોડે ઓ તારી એટલે અમારો છોકરો ને એ સબૂત જ છે. છોકરાને અમે પોલીસ સ્ટેશનમાં લઈ જાવ ને તો છોકરો બધી વાત કરશે. છોકરા અરે આ બધું ખબર છોકરાની એવું વાત કરી છોકરાને 50 આલ્યા ને 50 બીજા આલ દેવું ભાઈ એટલે હાના પચાની વાત કરો એ તમે? તો કોઈ નહીં દેવું તમે પૂછી લેજો ઘેર જઈને એટલે તમે બીજી બધી વાત ના કરજો. આ તો રાત ને એટલે અમે કોઈ કહેતા નહીં ને કે અમારા આલ્ફા બેવાનો અમુ આવતા નહીં ને કે ગોબા ઓફિસ જઈને બોલે. જેમ કે અમે શિયા ગોમના ધણી અમે પણ કરશું અમે ધણી. આઈ તો દીતાનો આઈ દીધું તમે તો વાત કરો કે વાડા હોનું કોઈ પડતું પડે ઓ તારી લાલભા, પડે અમારે લાલભા આઈ જો લ્યા. આ મર ગયો અરે બાપા અરે વગાડશો મને અહીંયા આલ્ફા બેનો લ્યા. એટલે બોલતા નહીં કીધા વળી. તમારે બોલતા નહીં એટલે વળી. એટલે અમારે ઘેર આવીને તમે નહીં ટણી કરો છો. લાલભા પાડો. લાલભા પાડજો. મારા ભાઈ બને ઓય. એટલે કુંખાજી તમે આજ ગમે એટલું બાગશો પણ તમે 20,000 તો નહીં જ મળ્યું હો. 20,000 તો લીધા વગર અમે જશું નહીં આજે નહીં જઈએ કે કાલે નહીં જઈએ હું એટલે તમે જેટલા વાગ્યા સુધી બાગશો ખાલી કે અમે તૈયાર જ છીએ. અમે તો આખી રાત વાગશું આઈ જાઓ તમે. લાલભા બાગજો. હું થાચી રહ્યો.
આ બટન બધું તોડી નાખ્યું લ્યો, ઓણ. આ તો ખાલી બટન જ તૂટે અમે તમારો હાડકો તૂટી જાય ને હેડો ઉભી રહો. એ છોકરા તું આગો રે હાલ. તું સાઈડ માં લે. આ બેસજો, તમારું કોમ હાથે બેસજો. એ ચતુરજી, આવો. કોમ તમારું. લે મારા આગેવાનને બોલાવજો પડશે આ તો કાઢી દીધો જબર લાગ્યું. બ્રેક મારો, બ્રેક. ઓય યાર, થાક લાગી ગયો વધારે. થોડું થાક ખાઈ જાય પછી ભાગજે. તમારા બટન તો તૂટી ગયા હાડકો ના તોડવાનું તો ઘેર જતા રહેજો. હા હેડો હું હાલ જ પોકું. કોઈ તું ચોકન જોયા વગર હેડી આગેવાન હું તમારા ઘેર જ આવતો તમને બોલા પેલા હું અમારા થયું તે કાકા તાર છે ઘેર હું થયું ઝઘડો થયો પેલા 2 જણા કો કાયા લાલફાન બધા ઝઘડો હા એટલે મારા મેં પેલા અજીત ડાલા વાળો નહીં એનો ફોન આવ્યો જોતો જોતો જતો કે જલાજી ઘેર કોક ભાગ્યો એટલે પછી હું તરત જ આવ્યો. લેડો, હવે થાક ઉતરી ગયો તાય તો હેડો મેદાનમાં પાહા. ઓ તારી આઈ દો રિશેટ પડી ગઈ. હા, રિસેપ્ટ કરી દે તું. એટલે જતા રહો પાછા છીએ કહું. એટલે અમે હજુ કહીએ કે તમે જે રસ્તે ગયા હતા ને એ રસ્તે જતા રહો, નકર તમારે હાથ વાય મેલી જવું પડશે, પગ રોડ ઉપર હશે અને માથું ચોય રખડતું હશે. તું હજુ ઓળખતો રહી જા ત્યાં દોડી જાય. ખૂંખાર નહીં ઓ તારી એટલે તમે મારા ભાઈ લાલભાન મારશો એમ? જો હું મોટો ટોક છો તો લલ્યો તમે ઓળખતા નહીં ને હજુ અમર જેવા તમે ઓળખતા નહીં લાલભાન, તમે ખૂંખાર છે, તમે કહું હા, એ બધું જવા દે. તું મોટો ટોક છો બહુ બહુ બોલો. આ રે, ચાલો. પોપટ. પોપટ લે, લે. મારા ભાઈનો માર્યો લે, મારા ભાઈનો માર્યો. મારા ભાઈનો મારી લે. કોણ ઓ તારી ચતુર્થી તો થાપ તો રાગા મેલો યાર. હજી નહીં યાર રીતના બરાબર એ જલા પોપટ ઓ આગેવાન આવો. ભારો મહેમાન આ મહેમાન આ હા હો ભાઈ એ લાલા અરે ખાલી ઓ મહેમાન ઉભા તો રહો મૈચી ખાલી તમે મને છોરો ખાલી ભભાઈ નાખું લે. આપે તમે મને પકડી અરે બાપુ યાર એવું લાગે. અલ્યા એ મહેમાન ખાલી મૈચી આ વાતો બતાઈ દઉં. અરે બા મારી પોલીસ ને બોલાવી પડશે એ વગર આને નહીં ગોઠવી. ખાલી મૈચી મને છોરો ખાલી ભભાઈ ના મેલું હતું, ના મેલું. અરે લાલભા, તમે મને પકડો યાર તો હું તમને નહીં પકડતો વાત કરો હતી એવું હોય યાર મને તો કઈ ખબર જ નહીં. ખાલી બકાન ધંધા કરો એ મહેમાન ઉભા રહેજો તું કાઢી છોડો. ઓય ઉભા રહો લે ને ગાલા બી હોય કેમ ભાગેલા પડ્યા છે એક ફોન કરે ને તું એ મહેમાન, તમે કોણ હો? એટલે તમે આગળ જતા રહો ને, તમને તમે મારવા મને પડશે ઓળખો પછી. પેલા અહીં ગયો ના, બાપુ નહીં, હા તો કાઢી બસ શાંતિ રાખ અરે અમારા ગામના આગેવાની વગર નહીં બોલવાનું, મને જે બોલવાનું ને બોલવાનું. શાંતિ રાખો ઉભા રહો પેલા આ તો આગળ હું થયું હોય કયો અરે તમારથી વાત નહીં કરવી યાર, આખા ને આગેવાનને એ વાત લાલભા કરવા દ્યો ઉભા અમને. રહો ઉભા રહો હા, હું આગેવાન. થયું પેલો અને યાર ઓવન 2 મહિને પૈસા આલ્યા બરાબર, હા. અને આ તમે પૈસા લેવા આવીએ તે એક વારી બોનું બનાવીને ઓમ જાય ને એક વારી ઓમ જાય, અને અમને 2 મહિના યાર તલાઈ કરી પૈસા આલતા નહીં. અલ્યા જલા પોપટ વખત તો તારામ ભર્યા બધા તાન વેચવા પૈસા પણ લીધા તો આગેવાન અમારે સેટિંગ તો આવું જો ને પૈસાનું. પણ વાયદો કર્યો ને એ પ્રમાણે હાલ દેવા પડે પૈસા આવું ના કરાય ઓ, પછી એ મને બોલું એવું છે કીધું ને તું ખબર હે? અરે પણ- કે તમે જાય setting થાય તારે આલજો અને તાર તો જમણી ના. ગાળો ચાલે એટલે જમણ આગેવાન જમણી ચાલે ખોટું બોલી યાર, ખોટું બોલી. ઓવન ચેવડા વાયદો આલે તો ખબર હે? મહિનાના વાયદા પૈસા આલ્યા તા, ના 2 હા તો મહિના મહિનો. થઈ ગયા. મહિનો પૂરો થાય એટલે પૈસા હાલ દેવા પણ હાલ દેવડો પૈસા કાઢીને બે પૈસા ચાર હોય તો લાલપા હું લેતા જોતું તું પૈસા હોય તારે આ એમને શું ચાલુ હતો તાન તમારે પૈસા હોય તો હું જોતું તું તાન શું કહું લાલ? આ દોઢું બોલી પછી શું કરવાની યાર? કેટલા પૈસા માગો તે તમે ઓવન પાન 2000 રૂપિયા માંગુ ને ઓવન પાન 2000 રૂપિયા માંગુ. તે પણ ઓળખાણ વગર તમે આલ્યા છે રીતના આ બેન મારે યાર ઓવાની ઓળખાણ ના હોય. બેન હું કહી દઉં આમાં કેવું આગેવાન ખબર હા બોલો અમને પૈસા માંગ્યા હતા મારા જોડે ઓછી ના તે મારા જોડે હતા નહીં મેં કીધું મારા કાકા જોડે લઈ હમણાં આલુ તે 20,000 અમને આલે 20,000 અમને આલે અને તો વ્યાજ હતું 20,000 એ કોઈ 60,000 કીધા હતા તે આ તો વળી મને બતાય કર ઘેર તો દેખાતા જ હા, તે નહીં. પણ હવે વચમાં તમે રહ્યા તમારે જ કોક કરવું પડશે ને આ ના આલુ તમારે હાલ દેવા પડે સેવટ ના તમારે સંબંધ ના આચાબો ના પડે પણ અમને વાયદા હાચા પડતા જ નહીં ને. એ તમે 2 જણા પૈસા આલવાનું કરાડો આગેવાન પૈસા હોય તો હું જોતું જ તું તાન. હાલ તો ધૂર ખાવાય પૈસા નહીં પડે પૈસા નહીં વાત કહો તમે હાલ આગેવાન ના મેળ આવે પૈસા એવું નહીં ના ચાલે ને પણ વેચવા પૈસા લીધા તે ધણી ના હાલ દેવા પડે અમે મહિનાનો વાયદો કર્યો હોય ને તો વાયદા પ્રમાણે પૈસા હાલ દેવા પડે આપડે પણ અમે સાચું કહેજો આપણો વાન વચલા જેમ છે એ બધો દાગીના બાગીના લઈ એ તો લેવું પડે. અવસર તો આબાના ને જવાના એવું ના રાખવાનું હોય તો એ તો બધુંય રહેવાનું જો જિંદગી જીવન લઈને બેઠા હોય ને તો બધુંય થાય અને કોક નામ જઈને ઉભું રહેવું પડે તો તમારે કોક આઈને કોક ઉભું રહેશે ઓ તમારા માટે. આગેવાન 20,000 ની રકમ નહીં 20,000 ઓસીડર ના ચોઈ લાવવાના એમ કહું હું. હા તે હવારે તાલી છો ને હું હવારે પૈસા આલ દેજો અત્યારે લેવડા જો
11:30 થયા. તમે અત્યારે માર ઘરે આવો, ખાટલા અને ગોદરા આલું ઈ કણ ઊંઘી જજો, હવારે પૈસા લઈને જજો, બરોબર? આર્યા નહીં હાલે તો હું આપી દઈશ. અરે કશો વાંધો નહીં, અમારે 60,000 રૂપિયા નહીં લેવા, એટલે 40,000 રૂપિયા આલજો અમને, બરાબર? અમારી મૂડી બસ તમારે વ્યાજે નહીં લેવું એમને, બસ મૂડી જ પાછી આલવાની કીધી, હવારે પૈસાનું કરી દેજો. લેડો. હલાલભા હા કેટલું મગજ વાપર્યું ઓવર એવું કેવું નહીં બહુ મગજ વાપર્યું. હું તો હવે જોઈ તો હંતાઈ જતો, પણ તમે તો હોય અડધી રાતે મારા ઘેર ઉડે આયા હતા. આ તારો છોકરો મને કહેતો ખરો કે મારા કાકા પગે વાગ્યું એટલે કે આવો, એટલે હું આવ્યો તો. અને પણ એ બધી વાત છે તારે હું લેવા ઉપર ઓલું ખાવા ઉપર તારે 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આઈ જશે 5 લાખ રૂપિયા. પણ 5 લાખ રૂપિયાની તમે વાત કરી એટલે મને લાલચ જાગી ને એટલે હું આટલા આવ્યો તો, નકર હું તો આવો તઈ નહીં. ખોબરો તને મારી વાત આપણા ઘડીએ કહેતા જઈએ, તમને ખબર હે લાલચ ના હારી. એ તો વાત સાચી હો, પણ હવે આપણે બેને બધું ઊંધું જ કર્યું. હવે જોતા ને તમે તમારા ઘેર આવો. બાજી જે તું